નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 12, જે પદ્ય છે સુભાષિત સપ્તકમ, એટલે કે 7 સુભાષિતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી થી ચાલુ કરો. પ્રશ્ન નંબર 1 છે, આપેલા શ્લોક છે એમાં સુધારો કરી અને પછી લીટી દોરેલી જે શબ્દ છે એને સુધારો કરીને ફરીથી લખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, જવાબ બોલું છું. સારું ચરિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રોનો સંગ્રહ ચોર ચોરી ન કરી શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે. હવે બીજું, હા સત્યપુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે તે સત્યરૂપી દાવો પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખત્મ કરતો નથી, દ્રવ્યોનો નાશ થતા ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. એ જ પ્રમાણે ત્રીજું, ધીમેથી માર્ગ કાપવો, ધીમેથી ગોદડી બનાવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબતો ધીમે ધીમે થાય છે. હવે પ્રશ્ન નંબર 2 છે, અનુવાદ કરવાનો છે. શ્લોક પૂરો કરીને જો પાછું ફરીથી લખવાનું છે. મેઘ સમમ તોયમ ન અસતિ, આત્મ સમયમ ચ બલમ ન અસતિ, ચક્ષુ સમયમ તેજઃ ન અસ્તિ, ધાન્ય સમમ પ્રિયમ ન અસતિ. ત્રીજું, મધ્યમાનાત કાષ્ઠત અગ્નિ જાયતે, ખન્નમાના ભૂમિ તોયમ દદાતિ, તો સહાનામ નારાયણમ કિમપી અસાધ્યમ ન અસતિ, માર્ગાપ્તિ સર્વયતનામ ફલંતી. ચાલો હવે પ્રશ્ન નંબર 3 છે, સાચો વિકલ્પ શોધી સંસ્કૃત શબ્દ સામે લખો. અપયો નિધિ કહ સંતિ, તો એમાં લખો સી પંચ. બીજું લખો કાષ્ઠ કિમ જાયતે, તો લખો એ અગ્નિ. કસ્ય સમમ પ્રિયમ કિમપી નાસ્તિ, તો લખો ધાન્ય સમમ. ચોથું, પુષામ શ્રેયસી કા, તો એમાં લખો સી સહંતી. પાંચમું, નહોક પક્ષો ખાલી જગ્યા પ્રયાતિ, તો લખો એહે વિહગઃ. છઠ્ઠું, કુલ સંમગ્નિ કહ દીપ, તો લખો બી સત્યપુત્ર. સાતમું, કેશામ નરણામ કુત્રે કિમપી અસાધ્યમ નાસતી, તો લખો સી શ્રોતસાહા નામ. આઠમું, સુભાષિત સપ્તકમ, પાણી માટે કયો શબ્દ વપરાયો છે, તો લખો બી તોયમ. પ્રશ્ન નંબર 4, જવાબ આપો. માતૃભાષામાં પેલું છે, 5 અક્ષય નિધિ કયા કયા છે, તો લખો ચારિત્ર્ય, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો, તે 5 અક્ષય નિધિ છે. બીજું, સત્યપુત્રને દીપ શા માટે કહ્યો છે, તો લખો દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદગુણી પુત્ર દીપ જેવો હોય છે, તે પોતાના કુળમાં પ્રકાશ પાત્રે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે અને કુળને તારે છે. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો તમે જવાબ જોઈને. ચાલો પ્રશ્ન નંબર 5 છે, શ્લોક પૂર્તિ લખો. શને પંથા શને કંથા શને પર્વત લંઘનમ, શનો વિદ્યા શનો વિત્ત યચો તાની શને શને. બીજું, નાસ્તિ મેઘ સમમ તોયમ, નાસ્તિ ચલ સમમ બલમ, નાસ્તિ ચક્ષુષમ તેજો, નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. ચાલો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, સમાનાર્થી શબ્દો લખો. પંથા તો માર્ગ, નિધિ તો કે નિધાનમ, તોયમ તો કે સલિલમ, પર્વત તો કે ગિરિ અને શૈલ. હવે વિરોધી શબ્દ, શને તો કે ત્વસ્યા, આલસ્ય તો અનાલસ્ય, સુશીલ તો કે દુઃસુશીલ, સુહાત્સ તો કે નિરુત્સાહ, સત્પુત્ર તો કે કુપુત્ર. હવે પુલિંગ શબ્દ શોધીને લખો. એમાં આવશે સ્નેહ, પછી પંથા, નિધિ અને બંધુ. પછી સ્ત્રીલિંગ લખો કંથા, સુશીલતા, પછી વિદ્યા, પછી લખો અહિંસા અને પછી લખો પ્રસૂતિ. હવે પાંચમું નપુંસકલિંગ, તો લખો તોયમ, શૌર્યમ અને બલમ. ચાલો હવે છઠ્ઠું, પર્વત લંઘનમ, તો એમાં આવશે ષષ્ઠી તત્પુરુષ. ધાન સમમ, તો તૃતીયા તત્પુરુષ. અહિંસાતમ, તો કે નંચ તત્પુરુષ. ચાલો સાતમો પ્રશ્ન છે, કાષ્ઠાત પ્લસ અગ્નિ, તો કાષ્ઠાગ્નિ. પંચ પ્લસ ઇતાની, પંચૈતાની. ન પ્લસ એવ નેવ અને તુષે પ્લસ અપી, તુષેરપી. હવે વિભાગ ઈ, અનુવાદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. શ્લોકનું જો લખો. અનુવાદ, ઉત્સાહી લોકો માટે કોઈ કામ અસાધ્ય નથી, યોગ્ય રીતે શરૂ કરેલા બધા પ્રયત્નો સફળ થાય છે. હવે અસ્ત વિસ્તાર લખો. આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનારાઓને માટે બધું કાર્ય સહજશીલ થાય છે એમ કહેવામાં આવ્યું છે. લાકડું ખસવામાં આવતા તેમાંથી પણ અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદ્યા કરવાથી તેમાંથી જળની પ્રાપ્તિ થાય છે. આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવનાર વ્યક્તિ બધું જ મેળવી શકે છે. આળસ અને પ્રમાદમાં
રાજતી વ્યક્તિ કશું જ સિદ્ધ કરી શકતી નથી. માટે જ આળસને માણસનો સૌથી મોટો શત્રુ કહ્યું છે. આલસ્ય હિ મનુષ્યાણામ સરિસ્થા મહારીપુ. બુદ્ધ સફળતા માટે માણસે કોઈ પણ કાર્ય ઉત્સાહ ઉમંગથી કરવું જોઈએ. બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ તો જ સફળતા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.